નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્ય પર પાકિસ્તાન યુદ્ધને લઈને સૌથી મોટી ધમકીઓ આવી રહી છે, તેની વચ્ચે શું નવા સમાચાર વાત કરીએ તો મિત્રો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે મામલો ગરમાઈ રહ્યો છે, કારણ કે દિલ્હીની અંદર બ્લાસ્ટ થયો ત્યાર પછી લગાતાર બેઠકો ચાલી રહી છે। નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સાથે અજીત ડોભાલ મોટી બેઠકો કરી રહ્યા છે। તો મિત્રો શું નિર્ણય લેવામાં આવ્યો છે, શું એવી વાત કહી નાખી કે પાકિસ્તાન ગભરાઈ ગયું છે? કારણ કે પાકિસ્તાનમાં અત્યારે જે છે મિત્રો યુદ્ધની બીક લાગી રહી છે લોકોને, કારણ કે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે। તેની વચ્ચે શું નવા સમાચાર વિસ્તાર વાત કરવાની છે, સાથે જ ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે, જેના વિશે આજના આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે। તો વિડીયોની અંદર અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને આપણે આ દરેક માહિતી મળી જાય। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। સૌથી પહેલા તમને મિત્રો જણાવે કે દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો ત્યાર પછી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અજીત ડોભાલની સૌથી મોટી બેઠક બોલાવવામાં આવી હતી, CCSની બેઠક। ત્યારે સૌથી મોટો નિર્ણય મોદીજીએ મિત્રો કહ્યું કે જેટલા પણ લોકો આ આતંકી ધમાકાની અંદર જોડાયેલા છે એકો એકનો બદલો લેવામાં આવશે, કોઈને પણ છોડવામાં નહીં આવે। દિલ્હીની અંદર હુમલાની અંદર જેટલા પણ મિત્રો સમાચારો આવી રહ્યા છે તેવી માહિતી મળી રહી છે કે મોદીજીએ કહ્યું કે જેટલા પણ લોકો આની સાથે સંકળાયેલા છે તમામની ઉપર કાર્યવાહીઓ કરવામાં આવશે। અને આ વાતથી મિત્રો પાકિસ્તાન થરથર કાપી ઉઠ્યું છે। ત્યાંની મીડિયાની અંદર સમાચારો આવી રહ્યા છે કે પાકિસ્તાન વિરુદ્ધ ભારત ફરી એકવાર કોઈ ઓપરેશન જાહેર કરી શકે, અને પાકિસ્તાનને મિત્રો જે છે તે અત્યારે પગ મિત્રો કાપવા લાગ્યા છે, કારણ કે ત્યાંની મીડિયાથી લઈને ત્યાંના મોટા ઓફિશિયલ્સ પણ અત્યારે ચર્ચામાં, ત્યાંના પ્રધાનમંત્રીથી લઈને મિત્રો ત્યાંના દરેક મોટા દિગ્ગજ નેતાઓ અત્યારે બેઠક કરવા લાગ્યા છે, અને ભારતથી જે છે તે લગાતાર પાકિસ્તાનમાં અત્યારે ખોફનો માહોલ। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર કંઈક મોટો ખેલ થવાનો હતો, જે બચાવી લેવામાં આવ્યો। જ્યાં મિત્રો તમે જાણો છો કે દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો તેની સાથે ગુજરાતની અંદર પણ કંઈક મોટું કરવાનો પ્લાન હતો, જેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જે મિત્રો 3 આતંકીઓ જે જીવતા પકડવામાં આવ્યા છે ગુજરાતમાંથી ATS દ્વારા, ત્યાર પછી મિત્રો તેની જે છે તે ખાસ કરીને સનસનાટી ભર્યા ખુલાસાઓ આવી રહ્યા છે। તેમને મિત્રો જે છે તે પૂછતાછ કરતા મોટો ખુલાસો, ખોરાસન મોડ્યુલ સાથે સંકળાયેલા ડોક્ટર મોહમ્મદીન, લખીમપુર ખીરીના મિત્રો સોહેલ અને શામલીના આઝાદ સૈફી, આ ત્રણે મિત્રો જે છે તેમણે મોટી કબૂલાત કરી એ ગુજરાતની અંદર મિત્રો જે છે તે આ લોકો ઝેરી કેમિકલ બનાવીને પ્રસાદીની અંદર મંદિરોમાં નાખવાના હતા, કે જેનાથી મોટો મિત્રો જે છે તે ખેલ ગુજરાત ઉપર સંપળાયેલો હતો। કારણ કે મિત્રો આતંકીઓ માત્ર બોમ્બ ધડાકા નથી કરતા, હવે આ નવી પદ્ધતિ આવી છે, ખાવાની અંદર ઝેર નાખીને મિત્રો ઘણા બધા લોકોને મિત્રો જે છે તે મારી નાખવાના પ્રયાસોમાં હતા। ત્યારે જણાવીએ મિત્રો શું અપડેટ છે, તો પ્રસાદની અંદર મિત્રો આ જે કેમિકલ છે રેસિન નામનું ઝેરી કેમિકલ ભેળવવાના હતા, અને મિત્રો દિલ્હીથી લઈને અમદાવાદના મોટા મંદિરો છે ત્યાં મિત્રો ભક્તોને નિશાન બનાવવાની તૈયારીઓ કરી રહ્યા હતા। તેની વચ્ચે ATS ટીમે આ ત્રણને ઝડપી પાડ્યા છે, અને હવે મિત્રો આ લોકોને જે છે તે બક્ષવામાં નહીં આવે તેવા પણ અહેવાલો, અને મિત્રો જે આ લોકો જીવતા પકડવામાં આવ્યા છે તેની પાછળ ગુજરાત ATS ટીમ માટે મિત્રો જે છે તે કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં, કારણ કે આ એક મોટી ઘટના બનવાની હતી, હજારો લોકોના પણ મૃત્યુ થઈ શકે જેને બચાવવામાં આવ્યા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે, અત્યારે જ ફોર્મ ભરી દેજો। જ્યાં મિત્રો ગુજરાતમાં દિવાળી બાદ કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોને મિત્રો જે તૈયાર થયેલા પાકમાં ભારે નુકસાની ગઈ, તેની પાછળ મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। તમને જણાવી તો 10,000 કરોડ રૂપિયાનું સરકારે પેકેજ જાહેર કર્યું છે, અને આ વખતે મિત્રો સર્વે કરવાનો પણ કોઈ મામલો નથી, કોઈ પણ ખેડૂતોના ખેતરની અંદર નુકસાન થયું છે કે નહીં કોઈ જોવા પણ મોટા ભાગે આવવાનું નથી। તો ફોર્મ ભરી જ દેજો મિત્રો, મોટા ભાગના ખેડૂતો 90% જેટલા ખેડૂતોને ગુજરાતમાં પૈસા મળી જવાના છે। સરકારે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું તેને મોટું કરીને હવે 11,000 કરોડનું પેકેજ બનાવી દેવામાં આવ્યું, અને આ પેકેજની અંદર મિત્રો જે છે તે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ખેડૂત દીઠ હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય દરેક ખેડૂતોને ગુજરાતમાં મળવાની છે। ત્યારે 14 તારીખથી મિત્રો જે છે તે આ ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે, અને આગામી 15 દિવસ સુધી ઓનલાઈન ફોર્મ તમે ભરી શકશો। આ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ઉપર પણ જઈને તમે ફોર્મ ભરી શકો, અથવા તમને ના આવડતું હોય તો નજીકના VC અથવા VLA ની મુલાકાત તમારે કચેરીની લેવી, અને ત્યાં જઈને પણ તમે આરામથી ફોર્મ ભરી શકો। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 30 તારીખ સુધીમાં ફરજિયાત કામ કરશો, નહીતર મોટી કાર્યવાહી કરવામાં આવશે। ગુજરાત સરકાર એલર્ટ મોડમાં। ગુજરાતમાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની સાથે મિત્રો જે બેઠક બોલાવી હતી, આ બેઠકમાં મોટા ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે। તેની વચ્ચે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર મિત્રો ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઈકાલે એક સૌથી મોટી બેઠક બોલાવવામાં આવી હતી, તેની અંદર શું નિર્ણય લેવામાં આવ્યો તો મિત્રો અહીંયા રોડ રસ્તાઓના મામલે મિત્રો સરકારે ફોકસ કર્યું છે, કારણ કે તમને મિત્રો જણાવી દઈએ તો મંગળવારની અંદર જે બેઠક બોલાવવામાં આવી તેમાં જણાવવામાં આવ્યું કે જેટલા પણ ગુજરાત રાજ્યના રોડ રસ્તાઓ છે તેની ગુણવત્તા ચકાસણી કરવામાં આવે અને તરત
એક સુપરત અહેવાલ જે છે તે પાછો આપવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે. રોડની ગુણવત્તાઓ ખરાબ જણાય તો મિત્રો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે અને 30 નવેમ્બર સુધીમાં તમામ રિપોર્ટ જે છે તે આપવાની સંભાવના. તો મિત્રો ગુજરાતની અંદર કમોસમી વરસાદ પડ્યા પછી જે રોડ રસ્તાઓની હાલત કફોડી છે તો રોડ રસ્તાઓ સુધારવામાં આવે કે જેનાથી નાગરિકોને જે છે તે ખલેલ ના પહોંચે અને 30 તારીખ સુધીમાં મિત્રો રિપોર્ટ આપવામાં આવે તેવી માંગણી. અને ખાસ મિત્રો સરકારે જાહેર કર્યું કે જેટલા પણ વિસ્તારમાં રોડની ગુણવત્તા ખરાબ હશે તો કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ઉપર કડક કાર્યવાહીઓ કરવામાં આવશે તો ગુજરાતવાસીઓ જલસો રોડ સારા મળી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને દિલ્હીની અંદર જે બ્લાસ્ટ થયો ત્યાર પછી જે મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે તેની અંદર સામે આવી છે માહિતી કે આવા 32 મોટા ધમાકાઓ કરવાના ટાર્ગેટ સાથે જે છે તે આ લોકો આવ્યા હતા અને ત્યાર પછી મિત્રો જેટલા પણ લોકો અત્યારે પકડાઈ રહ્યા છે તેની પાસેથી માહિતીઓ કઢાવવામાં આવી રહી છે અને એની અંદર મિત્રો ગઈકાલે ખૂબ જ મોટી મિત્રો જાહેરાત થઈ છે અને શું માહિતી સામે આવી તો આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ફરીદાબાદ સહાનપુર મોડ્યુલમાં તપાસમાંથી એક સૌથી મોટો ખુલાસો કે ભારત ઉપર કંઈક મોટો ટાર્ગેટ કરીને આવ્યા હતા. જી મિત્રો જૈશ એ મોહમ્મદના આત્મઘાતી મોડ્યુલ આરોપી ડોક્ટર મુઝમ્મિલ અને ડોક્ટર ઉમર આ બંને સાથે મિત્રો જે જોડાયેલી વાત છે સેશન નામની આ સેશન ઉપર મિત્રો જે છે તે વાત થઈ અને મોટો મિત્રો ડેટા સામે આવ્યો છે. એમાં જાણવા મળ્યું કે જે એક ગાડીની અંદર મિત્રો આ બ્લાસ્ટ થયો અને 10 થી વધારે લોકોના મૃત્યુ થયા. આતંકવાદીઓ લગભગ આવા 32 જૂના વાહનોને વિસ્ફોટથી સજ્જ કરીને દેશભરની અંદર વિસ્ફોટ કરવાની મોટી યોજના ઘડી રહ્યા હતા. દેશ વિરુદ્ધ એક મોટું કાવતરું ચાલી રહ્યું હતું જેમાં 32 જેટલા વાહનોની અંદર મિત્રો આ વિસ્ફોટ કરવાના પ્લાનિંગ સાથે આવ્યા હતા પરંતુ આ લોકોનું પ્લાનિંગ ફેલ ગયું. તેનો તમામ શ્રેય મળે છે ભારતીય આર્મી, ભારતીય ઇન્ટેલિજન્સ અને ભારતીય પોલીસ કમિશનરો દ્વારા મિત્રો જે આ લોકોનું મિશન ફેલ કરવામાં આવ્યું છે તેમને. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 2000 રૂપિયાના પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈને સૌથી મોટી જાહેરાત. ગુજરાત રાજ્યના ખેડૂતો 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈને બેઠા છે. ત્યારે જણાવી કે મિત્રો હપ્તો શા માટે મોડો થયો તેનું કારણ સામે આવ્યું. 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં દિવાળી ઉપર જ આવી જવાનો હતો પરંતુ હવે દિવાળી જતી રહે તેને 1 વર્ષ થયું છે છતાં પણ આ હપ્તો નથી મળ્યો. તેનું કારણ છે કે સરકાર એવા લોકો કે જે ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેને યોજનામાંથી બહાર કાઢી રહેશે. જ્યાં મિત્રો અત્યારે જોવા જઈએ તો 35,000 જેટલા ખેડૂતોને બહાર કાઢવામાં આવ્યા છે યોજનામાંથી અને મિત્રો એવું સામે આવી રહ્યું છે કે જે પણ એવા લોકો છે કે જે ખેડૂત ના હોવા છતાં પણ અથવા તો કોઈ પણ ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હતા તો એવા લોકોને હવે આવનારા હપ્તાથી 2000 રૂપિયાના હપ્તા મળવાના બંધ થઈ જશે. અને હપ્તો ક્યારે આવશે તેને લઈને મિત્રો સૌથી મોટી માહિતી તમને જણાવીએ તો આ મહિનાનો પૂરો થતા એટલે કે 30 નવેમ્બર સુધીમાં હપ્તો ખેડૂતોના ખાતામાં આવી જાય તેવા 99% ચાન્સ છે. જો કે મિત્રો ઓફિશિયલી ડેટ એનાઉન્સ થઈ નથી. જ્યારે એનાઉન્સ થશે ત્યારે અમે તમને માહિતી આપીશું. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાકના સારા ભાવ મળતા તમામ ખેડૂતો અત્યારે ખુશહાલ હાલતમાં જોવા મળ્યા. જ્યાં મિત્રો ખેડૂતોની વર્ષોથી એક જ માંગ રહી છે કે સારા ભાવ મળે, સારા ભાવ મળે અને સારા ભાવ મળે. તો મિત્રો ખેડૂતોની આ માંગણી સ્વીકારવામાં આવી છે. અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આજે જે છે તે નવા ભાવો સામે આવ્યા. કૃષિ પાકોમાં ભાવમાં ચઢાવ ઉતાર તો જોવા મળતા હોય છે પરંતુ ખાસ કરીને આ વખતે કપાસ અને તલમાં ભાવમાં સારો એવો ભાવ મળતા ખેડૂતો ખુશ થયા કારણ કે માર્કેટ યાર્ડમાં કુલ 2800 ક્વિન્ટલ જેટલી આવક નોંધાઈ જેમાં કપાસનો ભાવ ઓછામાં ઓછો 800 રૂપિયા બોલાયો કે જે ખરાબ કપાસ છે મિત્રો, નુકસાની થયેલો કપાસ છે તેના ઓછામાં ઓછા 800 રૂપિયા ભાવ બોલાયા અને સારામાં સારી ક્વોલિટીનો કપાસ છે તો તેના માટે ઊંચામાં ઊંચો ભાવ 1550 રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલ સુધી મિત્રો ભાવ ગયો હતો. ત્યારે મગફળીના ભાવમાં પણ મિત્રો સુધારો થયો જેમાં મગફળી 700 થી 1200 રૂપિયા અને 66 નંબરની મગફળી છે તે 1600 રૂપિયા સુધી પહોંચી. ગિરનારની અંદર મગફળીનો ભાવ 940 થી 1250 રૂપિયા સુધી આજે ગયો. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટર કે સાદું મીટર સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં મિત્રો છેલ્લા 2 વર્ષથી આ વિવાદ ચાલી રહ્યો છે કે સ્માર્ટ મીટર લગાવવું કે સાદું મીટર લગાવવું. તેની વચ્ચે મિત્રો હવે તમારી પાસે કોઈ પણ ફરજિયાતપણું નથી. તમે ધારો મિત્રો એ મીટર તમે રાખી શકો. પીજીવીસીએલ દ્વારા મિત્રો રાઇટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત એક મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે જે ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર કારણ કે ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં હવે ફરજિયાત નથી અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી. તો એવા લોકો કે જેમનું સાદું મીટર બિલકુલ બરોબર ચાલી રહ્યું છે તો આ લોકોને મીટર બદલવાની કોઈ પણ જરૂરિયાત રહેશે નહીં કારણ કે જેટલા પણ લોકોના સાદા મીટર ચાલી રહ્યા હોય બરોબર તેમણે કોઈ નવા મીટર મૂકવાની જે છે તો મિત્રો જરૂરિયાત રહેશે નહીં. તો મિત્રો તો બિંદાસ તમે તમારું સાદું મીટર યુઝ કરી શકો. પહેલા મિત્રો વિરોધ એટલા માટે ચાલતો હતો કારણ કે લોકોનું એવું માનવું છે ગુજરાતની અંદર કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે જેનાથી લોકો સ્માર્ટ મીટર મૂકવા નતા માંગતા. હવે મિત્રો એવું સામે આવ્યું છે કે તમે સાદા મીટર પણ આરામથી યુઝ કરી શકશો, કોઈ પણ ફરજિયાતપણું નથી તેવા સમાચાર આવ્યા.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાવાઝોડાનો ખતરો વધ્યો, સાવધાન, કારણ કે અંબાલાલ પટેલની આગાહી નક્કી સાચી ફળવાની છે, સિસ્ટમ બનવા લાગી છે અને ગુજરાત ઉપર પણ તેનું તાંડવ જોવા મળશે. જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી, જે મિત્રો હું તમને છેલ્લા 10 દિવસથી જણાવી રહ્યો છું કે 18 થી 25 નવેમ્બરની વચ્ચે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવવા જઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે સેનિયાર નામનું નવું વાવાઝોડું બંગાળની ખાડીમાં બનવા લાગ્યું છે. જે હા મિત્રો, વિન્ડી એપ્લિકેશન દ્વારા મિત્રો જે વેધર મોડેલો ચેક કર્યા તે ચેક કરતા જાણવા મળી રહ્યું છે કે બંગાળની ખાડી અંદર 18 થી 25 તારીખની વચ્ચે એક સેનિયાર નામનું મિત્રો વાવાઝોડું જે છે તે આકાર લઈ રહ્યું છે અને અંબાલાલની આગાહી હતી કે વાવાઝોડું બંગાળની ખાડીમાં બનશે. આગાહી સાચી પડતી જોવા મળી રહેશે અને વાવાઝોડાની અસર ગુજરાતમાં શું થશે? તો મિત્રો ગુજરાતની અંદર 15 થી 25 તારીખ વચ્ચે વાતાવરણમાં પલટો આવશે. અત્યારે તો ગુજરાતમાં ઠંડી પડી રહેશે, સૂકું વાતાવરણ છે, પરંતુ જેવી આ સિસ્ટમ બનશે બંગાળની ખાડીમાં 18 તારીખ આસપાસ, એટલે ગુજરાતની અંદર વરસાદીય માવઠાઓ શરૂ થઈ જશે અને પવનો ફૂંકાવાની પણ આગાહી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર પણ સરકાર આપશે દર મહિને 300 યુનિટ મફત વીજળી. કરવામાં આવી છે યોજનાની જાહેરાત. જ્યાં મિત્રો જો તમે પણ દર મહિને ઘરે બેઠા ગુજરાતની અંદર 300 યુનિટ મફત વીજળી મેળવવા માંગો છો તો આજકાલ મિત્રો વીજળીના વધતા જતા બિલ અને જે સતત વધી રહેલા ભાવો છે તો તેને લઈને લોકો માટે બોજ સાબિત થઈ ગઈ છે વીજળી. ત્યારે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે યોજના બહાર પાડી, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના. આ યોજનાની અંદર મિત્રો જે છે તે સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસિડી આપે છે, એટલે કે તમારે પૈસા પણ વાપરવાના નથી, સરકાર એમના પૈસે સબસિડી આપીને તમને સહાય આપે છે. અને ત્યાર પછી મિત્રો જે તમને સોલાર પેનલ લગાવી આપવામાં આવે છે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત, તેની અંદર મિત્રો દર મહિને તમે 3 કિલો વોલ્ટ સોલાર સિસ્ટમ લગાવશો તો 300 યુનિટ મફત વીજળી તમને આરામથી મળી જશે. એટલે કે દર મહિને 300 જેટલી યુનિટ વીજળી જે છે તે તમને મફત મળશે, તો તમારે બિલ પણ ભરવું નહીં પડે. તો જેટલા પણ લોકોને મફત વીજળી મેળવવી છે, પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત ફોર્મ ભરી દેજો. ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોના દેવા માફીની માંગ સાથે મોટું આંદોલન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે અન્ન જળનો ત્યાગ કરવા સુધીની વાત આવી ગઈ છે અને જ્યાં સુધી ખેડૂતોના 3 લાખ દેવા માફ નહીં થાય ત્યાં સુધી છોડવામાં આવશે નહીં આંદોલન, તેવી પણ મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. તેની સાથે ગુજરાતનું ઐતિહાસિક સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, શરૂઆત થઈ ગઈ છે. વાત કરીએ શું છે આખો મામલો, તો ગુજરાતમાં હાલ ખેડૂતોના મુદ્દે ખૂબ જ મોટા પાયે રાજકારણ ગરમાયું છે. કારણ કે દિવાળી પછી જે મિત્રો ખતરાનો વરસાદ આવ્યો ત્યાર પછી લગાતાર લોન માફી અને દેવા માફીની ઘણા બધા લોકો વાતચીત કરી રહ્યા છે, માંગો ઉઠાવી રહ્યા છે ખેડૂતોની સાથે. ત્યારે મિત્રો સરકાર જે છે તે સહાય પેકેજ જાહેર કર્યું છે, પરંતુ સરકાર લોન માફ કરવા તૈયાર નથી. તેની સામે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોનો સાથ આ વખતે ઘણા બધા મિત્રો મોટા નેતાઓ આપી રહ્યા છે. તેની સાથે હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ પણ આ આંદોલનમાં મિત્રો ભાગ ભજવ્યો છે. ત્યારે આ સાથે જ મિત્રો હવે ખેડૂતોને ખેડૂત પોર્ટલ ઉપર જે રજીસ્ટ્રેશનમાં તકલીફો પડી રહી છે તેની સાથે પરેશ ગોસ્વામી હવે મિત્રો ખેડૂતો સાથે જુનાગઢ કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં આંદોલનની શરૂઆત કરવામાં આવી. ઉગ્ર આંદોલનની ચીમકી આપતા પરેશભાઈ ગોસ્વામી, પાલભાઈ આંબલિયા અને કરસનદાસ ભાદરકા પણ અહીંયા મિત્રો હાજર રહ્યા હતા. ત્યારે પરેશભાઈ ગોસ્વામી મિત્રો કહ્યું કે ખેડૂતોની 3 મોટી માંગ છે તે સ્વીકારવામાં આવે, નહીતર આંદોલન વધારે ઉગ્ર બનશે. જેમાં સૌથી પહેલી મોટી માંગ છે કે ગુજરાતના ખેડૂતોની 3 લાખ પાક ધિરાણ લોન માફ કરવામાં આવે. બીજી માંગ છે તો ખેડૂતોને 2019નો બાકી પાક વીમો આપવામાં આવે. અને ત્રીજી સૌથી મોટી માંગ છે કે 200 મણની મગફળીની ખરીદી સરકાર જે છે તે ખેડૂતો પાસેથી કરે. આ માંગણી સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામી આંદોલન શરૂ કર્યું હતું વહેલી સવારે 9 વાગ્યાનું. ત્યાર પછી હવે મિત્રો તેમણે કહ્યું કે જો આ માંગણી 10 થી 12 દિવસમાં આવનારા દિવસોમાં સ્વીકારવામાં નહીં આવે તો અન્ન જળના ત્યાગ સાથે ઉગ્ર આંદોલન શરૂ થશે. તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી હવે તમારું કામ નહીં અટકે, કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત. જ્યાં મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે, તો હવે ગુજરાતવાસીઓ તમારા નાગરિકોના કામ નથી અટકવાના. સરકારે આના માટે 32 જેટલા નવા સિવિક સેન્ટરો ઊભા કર્યા હોવાના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો પહેલા જે લોકોના સરકારી કામો કરાવવા માટે ખૂબ જ રાહ જોવી પડતી હતી. તમે પણ મિત્રો નોટિસ કર્યું હશે કે જ્યારે તમે કોઈ સરકારી કામો કરાવવા જાઓ છો ત્યારે તમારે ઘણી બધી રાહ જોવાની સમય આવ્યો હોઈ શકે, તમે ઘણી બધી રાહ જોઈ હોઈ શકે, પરંતુ હવે મિત્રો એવું નહીં બને. હવે તમારા સરકારી જેટલા પણ કામો છે તે મિત્રો ફટાફટ કરવામાં આવશે. કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ખૂબ જ મોટી માહિતી આપી હતી અને 32 જેટલા નવા સિટી સિવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા હતા, જેનાથી તમારા સરકારી કામો મિત્રો જે છે તે ફાસ્ટ થશે. કારણ કે પહેલા મિત્રો એવું જોવા મળ્યું છે કે જેટલા પણ લોકો પોતાના ત્યાર પછીના સૌથી મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની સૌથી મોટી યોજના ગરીબો માટે વરદાન બનીને સામે આવી. જ્યાં મિત્રો તમને જણાવે તો ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા લોકો ગરીબ
અને મધ્યમ વર્ગના છે તેની વચ્ચે મોદી સરકાર 2014માં આવ્યા પછી અઢળકો યોજનાઓ ચલાવવામાં આવી છે મોદી સરકાર દ્વારા, જેમાં ખેડૂતોથી લઈને વૃદ્ધોથી લઈને મહિલાઓ, બાળકો, બધા જ લોકો માટે, મધ્યમ વર્ગથી લઈને ગરીબો, ખેડૂતો, બધા લોકો માટે સરકારે યોજનાઓ ચલાવી. આ યોજનાનો લાભ મિત્રો ઘણા બધા લોકોને મળ્યો છે અને અમુક લોકો માટે આ યોજનાઓ વરદાન બનીને સાબિત થઈ તેવું પણ લોકોનું કહેવું. સાથે જ અમુક પરિવારો તો મિત્રો ગુજરાતમાં એટલા મધ્યમ વર્ગના છે કે માત્ર ને માત્ર યોજના ઉપર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોવાના મિત્રો અહેવાલ સામે આવ્યા. તેની સાથે મોદી સરકાર સત્તામાં આવ્યા પછી મિત્રો જે યોજનાઓ ચાલી રહી છે, ખેડૂતોને પણ ઘણી બધી સહાયો મળી રહી છે. તેમાંથી તમે કઈ કઈ યોજનાનો લાભ લઈ રહ્યા છો અને આ યોજના તમને મદદરૂપ થઈ રહી છે કે પછી નહીં તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીની મોટી બેઠક યુદ્ધ થશે કે નહીં તેના જવાબો વિશે મિત્રો વાત કરીએ તો હજુ સુધી કોઈ પણ ઓફિશિયલી મિત્રો જે છે ઇન્ટેલિજન્સ તરફથી કોઈ માહિતી મળી નથી કે કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ કે કોઈ પણ બેઠક કરવામાં નથી આવી. પરંતુ જણાવીએ મિત્રો મોદીજી ભૂટાન પ્રવાસે હતા, આજે તે પાછા ફર્યા છે ભારત. ત્યારે મિત્રો સૌથી પહેલા તે હોસ્પિટલમાં ગયા જે ઘાયલ થયેલા લોકો છે તેને મળવા માટે. ત્યાર પછી મિત્રો જણાવીએ તો એક મોટી બેઠક બોલાવવામાં આવી રહી છે. સમાચાર આવી રહ્યા છે તે મુજબ CSSની એટલે કે સુરક્ષા વિભાગની બેઠક બોલાવવામાં આવી રહી છે, જેમાં મોદીજી હાજરી આપશે. છેલ્લી વખતે જ્યારે આ સુરક્ષા વિભાગની બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે મિત્રો ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાન ઉપર ચડાઈ કરી હતી. તો આ વખતે પણ મિત્રો જે આ બેઠક બોલાવવામાં આવી રહી છે ત્યાર પછી લોકોનું એવું કહેવું છે કે શું ફરીવાર ભારત પાકિસ્તાનનું યુદ્ધ થશે. મિત્રો જણાવી દઈએ આ અંગે હજુ કોઈ પણ સત્તાવાર અપડેટ નથી, પરંતુ જણાવીએ કે મિત્રો આની પહેલા આ હુમલો થયો પહેલા પણ મિત્રો જે છે તે ભારતના મિત્રો જે સુરક્ષા મંત્રી છે રાજનાથસિંહ તેમણે પણ કહ્યું હતું કે જો પાકિસ્તાન ફરીથી આવી કોઈ હરકત કરશે તો મિત્રો હવે ભારત બખશે નહીં. અને ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું, આ એક લાંબુ ઓપરેશન છે તેવું પણ મિત્રો રાજનાથસિંહે જણાવ્યું હતું. મિત્રો હવે જોવાનું રહેશે કે શું મિત્રો આની પાછળ કોનો હાથ છે તે જાણ થશે. ત્યાર પછી સરકાર હવે શું કરે છે તેના ઉપર બધાની નજર. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફી માટે આવતા વર્ષની રાહ જો તેવો જવાબ આપવામાં આવ્યો છે. જ્યાં મિત્રો તમને જણાવીએ તો ખેડૂતો અત્યારે લગાતાર ઉગ્ર આંદોલન ઉપર ઉતરી આવ્યા છે અને લગાતાર મિત્રો દેવ માફીની માંગણીઓ કરી રહ્યા છે. તેની વચ્ચે મહારાષ્ટ્રની સરકાર તરફથી જવાબ મળ્યો છે. મિત્રો તમે જાણો છો કે ખેડૂતોને જે છે તે આ વખતે ચોમાસા કાળ પછી પણ મિત્રો જે વરસાદ પડતા કરોડોનું નુકસાન ગયું. ત્યાર પછી ખેડૂતો દેવ માફીની માંગ કરી ત્યારે પ્રધાન અજીત પવારે જવાબ આપ્યો. રવિવારે જાહેરાત કરી કે લોન માફી માટે ફંડની ફાળવણી આગામી વર્ષના બજેટમાં કરવામાં આવશે. ખેડૂતો માટે સંપૂર્ણ લોન માફીનો નિર્ણય 30 જૂન પહેલા આવતા વર્ષે લેવામાં આવશે તેવું પણ જણાવ્યું. આ વર્ષના ચોમાસાએ સતત 6 મહિના સુધી રડાવ્યા ધમરોળ્યો. ત્યાર પછી મિત્રો 40,000 કરોડ રૂપિયા જે છે સરકારે ખર્ચ કર્યા છે, પરંતુ દેવા માફી માટે હજુ વાર લાગશે. અને ખાસ મિત્રો દેવા માફી કરવા માટે બજેટની અંદર ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. તો તેમણે જણાવ્યું કે આવનારા વર્ષનું જે બજેટ છે 2026નું ત્યારે મિત્રો જે છે તે આના માટે ચર્ચાઓ કરવામાં આવશે અને ખેડૂતોના દેવા માફી અંગે જે છે તે ચર્ચા વિચારણાઓ કરવામાં આવશે. પૈસાની પણ ફાળવણી કરવામાં આવી શકે. તો મિત્રો જે સરકારના ઓફિશિયલો જે છે તે મિત્રો ચર્ચા પણ નહોતા કરતા, પરંતુ ખેડૂતોએ મિત્રો જે ઉગ્ર આંદોલનો દર્શાવ્યા જેનાથી વાત હવે સરકાર પાસે પણ પહોંચી છે. અને મિત્રો બની શકે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ આવતા વર્ષે દેવા માફીને લઈને સરકારને કોઈ ચર્ચા વિચારણા કરવી પડશે, કારણ કે હવે માત્ર 1.5 વર્ષની અંદર ગુજરાતમાં ચૂંટણી પણ યોજાવાની છે અને જો સરકાર ખેડૂતોની આ માંગ પૂરી નહીં કરે તો ચોક્કસ ચૂંટણી પર તેની અસરો જે છે તે ખેડૂતો દેખાડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીની મોટી બેઠક ખેડૂતોને ફાયદો થશે કે નહીં. સૌથી મોટા સમાચાર વાત કરી મિત્રો જણાવીએ તો ગુજરાતની અંદર મુખ્યમંત્રીની જે છે તે મિત્રો મોટી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક ઉપર લોકોની નજર એટલા માટે કારણ કે સૌથી મોટા મુદ્દાઓ ચર્ચામાં આવ્યા હોવાના અહેવાલો, જેમાં સૌથી મોટો મુદ્દો મિત્રો હતો ખેડૂતોની લોન માફ. કારણ કે અત્યારે જે આંદોલનો ચાલ્યા, ખેડૂતોએ ભારે વિરોધ કર્યા, ત્યાર પછી સરકાર ઉપર દબાણ બન્યું કે નહીં લોન માફીનું, તેના વિશે ચર્ચા થઈ હોવાના આશંકા. તેની સાથે સરકારે શું ચર્ચા કરી તેના વિશે વાત કરી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 14 અને 15 તારીખે ગુજરાત પ્રવાસે આવવાના છે. તો આ પ્રવાસને લઈને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી. તેની સાથે ખેડૂતો માટે જે ટેકાના ભાવની ખરીદી શરૂ કરવામાં આવી છે તેના વિશે પણ સરકારે ચર્ચા વિચારણા કરી અને ખેડૂતોને જે બજેટ રાહત પેકેજ જાહેર કર્યું તેના વિશે પણ ચર્ચા કરવાઈ હોવાના અહેવાલ. તેની સાથે મિત્રો જે અત્યારે સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે, બ્લાસ્ટને લઈને મિત્રો આખા ભારતમાં એલર્ટનો માહોલ છે, તેના વિશે પણ ચર્ચા કરાઈ હોવાનો અહેવાલ જે છે તે મિત્રો સામે આવ્યો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલના ભાવને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની અંદર અને ભારતની અંદર પેટ્રોલના ભાવ જે છે તેમાંથી લોકોને મોટી રાહત મળી શકે. જ્યાં મિત્રો ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ ઓઇલ તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર લોકો માટે આવ્યા છે. દુનિયામાં મિત્રો ટોચના ક્રૂડ ઓઇલના મિત્રો જે સાઉદી અરેબિયન કંપની છે સાઉદી ઓરમાક, તેમણે મિત્રો ડિસેમ્બર મહિનાથી એશિયન ડિલિવરી માટે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આનો સીધો ફાયદો મળશે ભારત દેશને. ઓરમાક કંપની દ્વારા મિત્રો
મિત્રો જે દુનિયાની સૌથી મોટી તેલની કંપની છે તેમણે નવેમ્બર મહિનાની અંદર ભાવથી ક્રૂડ ઓઇલના ભાવમાં $1.5 પ્રતિ બેરલ ઘટાડવાની જાહેરાત કરી છે. મિત્રો આજે $1.5 પ્રતિ બેરલ એટલે કે અંદાજિત 120 થી લઈને 150 રૂપિયા પ્રતિ બેરલ ઘટવાના છે પેટ્રોલ ડીઝલની અંદર. તો તેની સીધી અસર જે છે તે ભારતમાં જોવા મળશે અને ભવિષ્યની અંદર ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટતા જોવા મળી શકે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર.